સ્વાગત છે તમારું ફરી એક આજના વિડીયોની અંદર મિત્રો। આજના વિડીયોની અંદર આપણે આજના તાજા અને મોટા સમાચાર વિશે વાત કરીશું। આજે તારીખ થઈ છે 9/7/2026 ને વાર થયો છે ગુરુવાર। કૃષિ મંત્રીની જાહેરાત 1000 રૂપિયા મળશે ખેડૂત દીઠ। અંબાલાલ પટેલ ભયંકર આફત, ખેડૂતો તૈયાર રહેજો। આગળના સમાચારની વાત કરીએ તો સુરતમાં હાહાકાર, 26 લોકોના મોત। અમરેલીના ખેતરો ધોવાયા। ચાંદીપુરા વાયરસ એલર્ટ, ખેડૂતોમાં ફૂલ આક્રોશ। અંબાલાલ પટેલની મોટી આગાહી। આ તમામ સમાચારની આપણે આજના એક વિડીયોની અંદર વાત કરવાની છે, એટલા માટે તમે આજનો આ વિડીયો એન્ડ સુધી જોતા રહેજો। આજનો આ વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને એક લાઈક કરી દેજો। તમે આપણી આ ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી લેજો અને કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવજો કે તમે આપણો આજનો આ વિડીયો કયા ગામમાંથી અને કયા જિલ્લામાંથી જોઈ રહ્યા છો, જેથી કરીને આપણને પણ ખબર પડે કે આપણો આજનો વિડીયો આ ગામ આ જિલ્લા સુધી પહોંચી રહે છે। તો વિડીયોની શરૂઆત કરી લઈશું આજના પ્રથમ સમાચારથી। સૌપ્રથમ સમાચારની આપણે વાત કરીએ તો સુરતમાં હાહાકાર, 26 લોકોના મોત। સુરત શહેરમાં 24 કલાકમાં અણધાર્યા વરસાદ અને પૂરના કારણે 15 લોકોએ જીવ ગુમાવ્યો છે। મૃતકોમાં 13 લોકો પાણીમાં ડૂબી જવાથી, એકનું પડી જવાથી અને એકનું કરંટ લાગવાથી મોત થયું છે। આ સાથે જ છેલ્લા 3 દિવસમાં કુલ 26 લોકોના મોત નીપજ્યા છે। સમગ્ર શહેરમાં ગમની વ્યાપક થાય છે। સામાન્ય અને નિર્દોષ લોકોના મોત માટે જવાબદાર કોણ? મુશળધાર વરસાદથી સર્જાયેલી આ આકાશી આફત ભારે તબાહી મચાવી રહી છે। વાત કરીએ હવે આગળના સમાચારની તો અમરેલીના ખેતરો ધોવાયા। અમરેલીમાં ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે અને સાથે જ અહીંયા ભારે વરસાદ અને અનેક તાલુકામાં જળબંબાકાર સ્થિતિ સર્જાઈ છે। ત્યારે અહીંયા જોવા જઈએ તો રાજુલા, ખંભાત, ધારી સાવરકુંડલા સહિતના વિસ્તારોમાં નદીઓમાં પૂર આવતા ખેતરોમાં પાણી ફરી વળ્યું છે અને ખેતીની જમીનનું મોટા પાયે ધોવાણ થયું છે। ખેડૂતોને ભારે નુકસાન થતા વહેલી તકે સર્વને બિયારણ તથા જમીન ધોવાણ માટે આર્થિક સહાય ચૂકવવાની માંગ ઉઠી છે। ધારાસભ્ય મહેશ કરવાડાએ પણ સરકાર સમક્ષ રજૂઆત કરી છે। વાત કરીએ હવે આગળના સમાચારની તો ચાંદીપુરા વાયરસ એલર્ટ। ગોધરા તાલુકાના વિંજોલ અને જીતપુર ગામમાં ચાંદીપુરા વાયરસથી 2 બાળકોના મોત બાદ રાજ્યમાં આરોગ્ય વિભાગ એલર્ટ પર આવી ગયું છે। લેબોરેટરીમાં વાયરસની પુષ્ટિ થતા આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનસેરીએ તાત્કાલિક ઉચ્ચસ્તરીય બેઠક બોલાવી સમગ્ર વિસ્તારમાં સર્વજંતુનાશક દવાનો છંટકાવ કર્યો છે અને મેલાથિયોન પાવડરનો ઉપયોગ કરવાનો આદેશ કર્યો છે। ગોધરા અને વડોદરાના મેડિકલ કોલેજને વિશેષ ટીમો આગળ કામગીરીમાં જોડાઈ છે। વાત કરીએ આગળના સમાચારની તો ખેડૂતોમાં ફૂલ આક્રોશ। આમ આદમી પાર્ટીના પ્રદેશ યુવા પ્રમુખ બ્રિરાજ સોલકીના આગેવાનીમાં અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના સરગવાડા ગામે ખેડૂતોએ એકઠા થઈને ખેતરોમાં દબાયેલી ગેસ પાઇપલાઇનને ટ્રેક્ટર સાથે બાંધીને ખેતરની બહાર ખેંચી કાઢી ફેંકી દીધી છે। ધોળકા તાલુકાના સરગવાડા ગામે સરકારની જીએસપીએલ કંપની દ્વારા ખેડૂતોની સંમતિ વગર મોંઘીદાટ જમીનોમાં ગેરકાયદેસર રીતે ગેસ પાઇપલાઇન નાખવા જોખમની સામે ખેડૂતોનો આક્રોશ ફાટી નીકળ્યો છે। વાત કરીએ હવે આગળના સમાચારની તો અંબાલાલ પટેલની મોટી આગાહી। અહીંયા હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ દ્વારા મોટી આગાહી કરવામાં આવી છે વરસાદને લઈને। અંબાલાલ પટેલનું કહેવું એવું છે કે 13 અને 14 જુલાઈની આસપાસ બંગાળના ઉપસાગરમાં એક નવી વરસાદી સિસ્ટમ બનવા જઈ રહી છે। એટલે અંબાલાલ પટેલ દ્વારા એવું કહેવામાં આવી રહ્યું છે કે આગળની 13 અને 14 જુલાઈના રોજ એની આસપાસ બંગાળના ઉપસાગરમાં એક નવી વરસાદી સિસ્ટમ બનશે। આ નવી સિસ્ટમના અસરથી 17 થી 20 જુલાઈ વચ્ચે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ફરીથી સારો વરસાદ જોવા મળશે। એટલે કે 17 થી 20 જુલાઈની વચ્ચે આપણા રાજ્યમાં ઘણા બધા જિલ્લામાં સારો વરસાદ જોવા મળી શકે છે। વાત કરીએ તો આ ઉપરાંત ઓગસ્ટ મહિનાના પ્રથમ સપ્તાહમાં પણ વરસાદી માહોલ રહેવાની સંભાવના છે। એટલે કે ઓગસ્ટ મહિનાના પ્રથમ સપ્તાહમાં પણ અહીંયા વરસાદી માહોલ જામશે। અહીંયા ગુજરાત ઉપર હજુ પણ હવામાન શાસ્ત્રી અંબાલાલ દ્વારા આગાહી કરવામાં આવી રહી છે। તો આજનો વિડીયો આપણે અહીંયા પૂર્ણ કરીશું। આજનો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો। તમે આપણી આ ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી લેજો અને કમેન્ટ બોક્સમાં ખાસ જણાવજો કે આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો। મળીશું આગળના વિડીયોમાં, ત્યાં સુધી જય ભારત, જય હિન્દ।